અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વિકાસ પર્વની ઉજવણી વચ્ચે ₹8.90 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓએ અને મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી। આ પ્રસંગે સરદાર પટેલ સ્ટેચ્યુ અને સર્કલ, આઇકોનિક રોડ, આધુનિક પોલીસ ચોકી, શહેરની પાણીની સુવિધા માટે ઓવરહેડ ટાંકી અને સંપ તેમજ ફાયર વોટર બાઉઝર સહિતના વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી એસપી સંજય ખરાત, આઈપીએસ, નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 2000 વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, જેનાથી પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। નગરજનોની મોટી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વિકાસ માટે નગરપાલિકાની પ્રતિબદ્ધતા વધુ એકવાર સ્પષ્ટ જોવા મળી હતી। પોલીસ ચોકી એ પવિત્ર સ્થાન છે, જ્યાંથી સમાજની, રાષ્ટ્રની સુરક્ષા છે, એનું ઝરણું ત્યાંથી નીકળે છે। અને આ વિસ્તાર છે 10,000 વિદ્યાર્થીઓનો વિસ્તાર છે। સવારથી સાંજ સુધીમાં 10,000 બાળકો આ વિસ્તારની અંદર અવરજવર કરે છે। શહેરનો ખૂબ સારો વિસ્તાર કહી શકાય એવા પ્રકારનો આ વિસ્તાર છે અને એની સુરક્ષા એ બહુ જ જરૂરી પણ છે। મેં કહ્યું એમ ઘટના છે એ સૈકાઓમાં ક્યારેક બનતી હોય છે, પણ એ ઘટનાની કાળી ટેલી ન લાગે એટલા માટે આ પોલીસ ચોકી એ જરૂરી હતી ને એટલા માટે મારે આભાર માનવો પડે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબનો કે એમણે એમની મંજૂરી આપી અને નગરપાલિકા દ્વારા આ પોલીસ ચોકીનું નિર્માણ થશે। સાથે સાથે આઇકોનિક રોડ અને સાથે સાથે કહેવું પડે મારે કે ભારતના નવનિર્માણમાં જેમનો બહુ જ મહત્વનો ભાગ છે। 565 રજવાડા એક કરી ભારતનું નિર્માણ કર્યું છે એવા સરદાર સાહેબના સ્ટેચ્યુનું નિર્માણ પણ આ જ સરદાર ચોકમાં થઈ રહ્યું છે અને એટલા માટે ત્રિવિધ કાર્યક્રમ છે। વિકાસની પહેલુઓ એ સાવરકુંડલાની અંદર અનેક દ્રષ્ટિએ ચાલુ છે, પરંતુ એમ માનું છું કે આજની આ ઘડી જ્યાં પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સ્વરૂપે આધુનિક પોલીસ ચોકી, ડિજિટલાઇઝ જેને કહી શકાય એવી પોલીસ ચોકી અને એની સાથે સાથે સરદાર સાહેબ જે રાષ્ટ્રનું આખાનું ધ્યાન રાખે છે એવી પ્રતિમા અહીંયા આપણે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે, અમારા માટે ખૂબ આનંદનો છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।